मित्रों नमस्कार। आज हूँ तमारी समक्ष एक सरस मजानु गीत विनोद जोशीનું છે હું એવો ગુજરાતી। ગુજરાતીઓની આખી શૈલી છટા એમની એક પ્રકારની અદા આખું અલગ જ હોય છે। આપણે એક આ ગીતને સાંભળતા પહેલા એક નાનકડું ગીત છે એની થોડી એક લાઈન સંભળાવી દઉં। आशा करूँ छूँ तमने बधाने आ गीत सांभळीने थोड़ुंक पण गीत सांभळीने मजा आवी हशे अथवा मजा आवशे। तो गुजराती होवुं ए पण एक गर्वनी वात छे, केम के आपणे भारतनो नक्शो जोईशुं तमने खबर पड़शे। मतलब आम कहीने जोईशुं तो गुजराती छे एम जोवा जईए ने गुजरातनो जे भाग छे ए एक हृदयनो हिस्सो छे एम कहीए तो भारतनुं जे दिल छे ए गुजरात छे मित्रों। अने दिलनी अंदर धबकार तरीके आपणे सौ तमाम गुजराती वसी रह्या छीए अने एनुं जे एक आ गीत छे विनोद जोशीनुं खूब सरस मजानुं। तो आपणे जोईए हूँ एवो गुजराती जेनी हूँ गुजराती ए वातथी ज एज वातथी गज गज फूले छाती। मात्र गुजराती होवुं एज गौरवनी वात छे। अने कवि तो केवुं कहे छे खूब सरस मजानुं के हूँ एवो गुजराती जेनी हूँ गुजराती एज वातथी गज गज फूले छाती। मतलब कि खाली गुजराती होवुं ने ए पण एक गर्वनी वात छे, गर्व लेवानी वात छे। एटले आपणे सौए गुजरातना वतनी छीए, आपणे सौ गुजराती छीए एटले आपणे बधाए गर्व लेवानी वात तो छे ज। केम गर्व लेवानी वात छे? मतलब कि मात्र भारतनुं हृदय होवुं बस एटला माटे ज गौरव लेवानी वात छे एवुं नथी। पण अंगे अंगे वहे नर्मदा श्वासोमां महीसागर अरवल्लीनो पिंड प्राणमां धबके छे रत्नाकर। हूँ सावजनी त्राड़ हूँ ज गरवी भाषा लचकाती हूँ एवो गुजराती।
ખૂબ સરસ વાત કરી કે ગુજરાતી હોવાનું ગર્વ કેમ લેવું જોઈએ આપણે, તો એનું કારણ આપે છે કવિ કે અંગે અંગે વહે નર્મદા. અમે ખરેખર ઘણા ખુશનસીબ છીએ કે નર્મદા જિલ્લાની અંદર જ સેવા આપી રહ્યા છીએ. અને પહેલી જ જે વાત કરી છે કવિ અહીંયા એ નર્મદાની વાત કરી છે. એટલે અંગે અંગે વહે નર્મદા, નર્મદા નદી જે છે એ આખી ગુજરાતના અંગે અંગમાં થઈને આપણે જોઈએ છીએ કે નર્મદા જિલ્લામાંથી છેક કચ્છ સુધી પહોંચી છે નહેર દ્વારા. અને કચ્છમાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું છે. એટલે અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. જે શ્વાસ છે ગુજરાતના, ગુજરાતીય જે નકશો છે ગુજરાતનો, તેનો જે શ્વાસોમાં જે મહેકી રહ્યું છે, તો શ્વાસોમાં જે છે એ છે મહીસાગર. અરવલ્લીનો પિંડ, પિંડ એટલે એક પ્રકારનું શરીર. તો અરવલ્લી આપણે જોઈએ છીએ કે રાજસ્થાનથી પસાર થઈને છેક સમગ્ર ગુજરાતની અંદર ફેલાયેલો છે. અરવલ્લીની ગિરિમાળા જેને કહેવામાં આવે છે. તો અરવલ્લીનો પિંડ ને પ્રાણમાં ધબકે છે રત્નાકર. અને ગુજરાતને સરસ મજાનો સૌથી મોટો, બધા રાજ્યો કરતાં સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે. એમ કહીએ તો પણ ચાલે. 1600 કિમી જેટલો દરિયા કિનારો એ ઓછો ન કહેવાય. પ્રાણમાં ધબકે છે રત્નાકર, રત્નાકર એટલે દરિયો, સાગર. હું સાવજની ત્રાળ, અને આપણે જોઈએ છે કે હું સાવજની ત્રાળ સમગ્ર એશિયાની અંદર માત્ર ગુજરાતમાં જ, ભારતમાં પણ માત્ર ગુજરાતમાં જ એશિયાઈ સિંહો જોવા મળે છે. આ પણ એક ગૌરવની વાત છે. અને એ જે એમ કરીને જે કરે છે એ ત્રાળ કહેવાય. એને કોઈ એનો શિકાર હોય કે કોઈને ડરાવવાનો પ્રયત્ન કરતો હોય સિંહ, ત્યારે એ ગજબની ત્રાળ નાખતો હોય છે. હું સાવજની ત્રાળ, સાવજ એટલે સિંહ. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. લચકાતી એટલે તમે સૌરાષ્ટ્રમાં જશો તો ત્યાં આગળ એ લોકો જે બોલે છે એમાં મીઠું મીઠું લાગશે. એક અલગ પ્રકારનો મતલબ સાંભળતા જ રહીએ એવું આપણને થાય. ઉત્તર ગુજરાતમાં જશો તો એમનું આખું અલગ જ હશે. સુરતી બાજુ સુરતી ગુજરાતી જે બોલાય છે એ પણ આખી અલગ છે. અમદાવાદિયા લહેકામાં એ લોકો જે બોલે છે એ અલગ છે. બરોડાની આખી અલગ છે. તો મિત્રો, વિસ્તારે વિસ્તારે ગુજરાતી ભાષા છે એ લચકાય છે, લચકલે છે એક પ્રકારની, એવું કહીએ તો પણ ચાલે કે હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. આગળ કહે છે નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. હું નવરાત્રિનો ગર્ભદીપ હું. આપણે સમગ્ર વિશ્વની અંદર ગુજરાતની કોઈ બાબત ફેમસ હોય સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોવા જઈએ તે ગુજરાતી ગરબા છે. મતલબ જ્યાં ગુજરાતી વસતો હોય ત્યાં ગરબો હોય જ, એમ આપણે સમજી લેવું. એટલે ખૂબ સરસ વાત કરી છે. નવરાત્રિનો ગર્ભદીપ હું. નવરાત્રિની અંદર જે ગરબો આવે છે એની અંદર જે દીપક મૂકવામાં આવે છે એનો જે દીપ છે એ પણ હું છું, જે પ્રકાશ ફેલાવે છે. હું શત્રુંજય શૃંગ, શત્રુંજય જે પર્વત છે ગુજરાતમાં આવેલો, અને એનું જે શિખર છે એ પોતે પણ હું જ છું. મતલબ હું ગુજરાતી. ગુજરાતી એટલે કવિ કહે છે હું છું મતલબ આપણે બધા આવી જઈએ એમાં. તો શત્રુંજયનું જે શૃંગ છે એ પણ હું જ છું. સૂર્ય મંદિરે ગુંજરતો ધવલ તેજનો ભૃંગ. ભૃંગ એટલે ભમરો, અલી પણ કહે છે એને. તો આપણે એવી એક માન્યતા છે કે સૂર્યનું પહેલું કિરણ ગુજરાતની અંદર જ્યારે પડે છે તો એ ક્યાં પડે છે? સૂર્ય મંદિરે. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં આગળ પહેલું કિરણ એ પહોંચે છે. અને એવું કહેવાય છે કે ત્યાં એક મણી જેવું છે, તો ત્યાંથી બધા આખો પ્રકાશ પહેલાં ફેલાતો, અત્યારે એ થતું નથી. જોકે ધવલ એટલે ધવલ તેજનો એટલે શ્વેત તેજ, યાની કે કિરણની વાત કરી છે અહીંયા. તો એ જે ભૃંગ છે એ પણ હું જ છું.
હું ગિરનારી ગોખ, ગિરનારની અંદર તમે જાઓ તો ઘણી બધી ગુફાઓ છે જેમાં ઘણા બધા ગિરનારી બાવા જે હોય છે એ તપ સાધના કરતા હોય છે. તો એ જે ગોખ છે એ પણ હું છું. દ્વારિકા હું જ સુધારસ પાતી, દ્વારકા છે એ પણ હું જ છું. અને સુધારસ એટલે અમૃત રસ જે છે એ પાવાનું કામ જે કરે છે એ પણ એક ગુજરાતી જ પાઈ શકે, એવી વાત અહીંયા કરી છે. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. દુહા છંદની હું રમઝટ. આપણે સૌરાષ્ટ્રની અંદર દુહા ખૂબ પ્રચલિત છે અને એમાં ઝવેરચંદ મેઘાણી સાહેબ જે છે રાષ્ટ્રીય શાયર, એમને આનો બહુ બધો ફેલાવો કરેલો છે. અત્યારે કીર્તિદાન ગઢવી છે કે બીજા ઘણા કવિઓ છે, અત્યારે કીર્તિદાન ગઢવી છે કે બીજા ઘણા બધા કવિઓ છે કે જે આ દુહાની જે રમઝટ બોલાવે છે ડાયરામાં, એ આપણે જોઈએ છીએ. તો એ પણ હું જ છું એમ. દુહા છંદની રમઝટ હું ભગવું ભગવું ધ્યાન. ભગવું ભગવું ધ્યાન એટલે આપણે મહાત્મા ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી કે બીજા કેટલાક જે પૂજનીય કહેવાય એવા મહાપુરુષો થઈ ગયા, તો એ જે ધ્યાન ધરતા, ભગવું પહેરણ પહેરીને, એ જે ધ્યાનની જે પ્રક્રિયા હતી એ પણ હું જ છું એમ અહીંયા કહેવા માગે છે. મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન. મીરાબાઈ આપણે બધા જાણીએ છીએ કે પદો માટે જાણીતા છે, ભજન માટે જાણીતા છે. અને એમનો ફોટો તમે જ્યારે જોયો હશે ત્યારે આમ કરીને હશે અને બે હાથમાં કરતાલ હશે અને આમ કહીને વગાડતા હોય છે. તો એ જે કરતાલ છે એ કરતાલ પણ હું જ છું. એમાં જે નાદ આવે છે, અવાજ આવે છે, સુગમ સંગીત આવે છે, એ પણ હું જ છું. હું જ નિત્ય આખ્યાન. અને ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે લખાતું આખ્યાન હોય તો એ આખ્યાન પણ હું જ છું. વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. વિજાણંદ જે છે એ જે જંતર વગાડતા, તો એ પણ એ જ હું છું. અને હું નરસૈની પ્રભાતી. પ્રભાતી એટલે પ્રભાતના સમયની અંદર, સવારના સમયની અંદર નરસિંહ મહેતા આપણે બધા જાણીએ છીએ કે પ્રભાતિયા માટે એ ખૂબ જાણીતા છે. તો એ જે પ્રભાતી છે એ સવારના જે રેલી કાઢે છે અથવા સવારની જે ફેરી કાઢે છે, સવારના લગભગ 5 થી 6ના ગાળામાં લોકોને ઉઠાડવા માટે ભજનો ગાતા હોય છે, તો આને પ્રભાતી કહેવામાં આવતી હોય છે. તો એ પણ હું જ છું. આગળ કહે છે ખૂબ સરસ, હું ગાંધીનું મન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુધ, જેની દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી. તો અહીંયા ખૂબ સરસ વાત કરી છે કે હું ગાંધીનું મૌન. આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજી મૌન માટે જાણીતા હતા. મતલબ કે ઘણીવાર એ મૌન વ્રત પણ ધારણ કરતા અને કોઈ પણ આવે, ચાહે કોઈ બી આવે, તો એમની આસપાસ જે રહેતા લોકો હતા એ લોકો કહેતા કે બાપુનું આજે મૌન છે, આજે એ નહીં બોલે, કોઈ જવાબ આપશે નહીં. તો આ ગાંધીજીનું જે મૌન હતું એ આખું અડગ હતું, મહાત્મા ગાંધીનું મૌન. તો એ મૌન પણ હું જ છું, જે ક્યારેય તૂટે ના, એવું મૌન પણ હું જ છું. અને હું જ સરદાર તણી છું હાક. અને સરદાર પટેલ જે છે એ પોતાની હિંમત, નિડરતા માટે ખૂબ જાણીતા છે. એ પોતે નિડર હતા, લીડર તો હતા જ, પણ સાથે સાથે એ ખૂબ નિડર હતા. અને એમની જે હાક હતી એ જે કહેતા, ચાહે રાજા હોય, ચાહે અન્ય કોઈ મોટો નેતા હોય, પણ સરદાર પટેલ જે કહેતા એ દરેક એને સાંભળતા અને એનું કહ્યું, સરદાર પટેલનું કહ્યું એ માનતા. તો એ જે હાક હતી એમની, એ પણ હું જ છું. હું જ સત્યનું આયુધ, આયુધ એટલે શસ્ત્ર, હું જ સત્યનું આયુધ, જેની દિગંતમાં ધાક. હું એ સત્યનું આયુધ છું કે આપણે જાણીએ છીએ કે અંગ્રેજો છે એ સત્યના
જે સત્યનું આયુધ જે સત્યાગ્રહ કરતા ગાંધીજી અને એના કારણે અંગ્રેજો આ દેશમાંથી ભાગ્યા એવું પણ આપણે કહી શકીએ. તો દિગંતની અંદર જેની ધાક છે એવું જે શસ્ત્ર છે સત્યનું, એ પણ હું જ છું. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું સંત માણસ એક એવો માણસ છે કે એને તમે કંઈ પણ કહો, મતલબ કે એના વિશે તમે કંઈ પણ બોલો, એને ગમે જેવા શબ્દો ખરાબ વાપરો, એના પ્રત્યે અપશબ્દો બોલો, તો પણ એ એક એવું કહેવાય કે એક સૌમ્ય સ્મિત, મતલબ કે દાંત ન દેખાય એ પ્રકારનું સ્મિત, હોઠ જ ખાલી સહેજ સ્મિતમાં આવે, હાસ્યના ભાવમાં આવે ત્યારે આ સૌમ્ય સ્મિત પ્રગટ થતું હોય છે. તો આ જે સૌમ્યનું સ્મિત છે, સૌમ્ય સ્મિત, એ પણ હું જ છું. એ પણ સંતોનું સૌમ્ય સ્મિત. હા, તલવાર શૂરની તાતી માત્ર સંતોનું સૌમ્ય સ્મિત જ નથી, પણ જરૂર પડે ત્યારે એક ગાયે ગમે તેના 2 ટુકડા કરી નાખે એવી શૂરની તલવાર પણ હું જ છું. તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી. આગળ કહે છે લાસ્ટમાં, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. ખૂબ સરસ વાત કરી. હું મારી માટીનો જાયો એટલે આ જે ભૂમિ છે, ગુજરાતની જે ભૂમિ છે, એનું હું સંતાન છું, એનો હું દીકરો છું એમ. અને હું માત્ર દીકરો જ નહીં પણ ગુર્જર અવતાર છું. ગુર્જર એક મોટી જાતિ છે એવું આપણે કહી શકીએ. ગુજરાતમાં વસતા લોકોને ગુર્જર કહેવામાં આવતા હોય છે મોટા ભાગે. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, મતલબ કે મારું જે માથું છે એટલે જે ગુજરાત, તમે ભારતનો નકશો જોશો, એનો અભ્યાસ કરશો, અધ્યયન કરશો, તો ગુજરાતનો જે નકશો છે તો એવું લાગે કે ભારતનો એક હાથ છે નકશામાં. ભારત જે છે દેશનો આપણા જે નકશો છે એમાં એક હાથ ગુજરાતના માથા ઉપર હોય એવું આપણને દેખાય છે. કલ્પના કરી જોજો, પહેલાં ભારતના નકશાને પાસે રાખજો જોવા માટે, તો તમને આ કલ્પના સાચી જણાશે. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, અને એવું લાગે કે ભારત માતા છે, જે મા છે, એ પોતાના દીકરાને આશીર્વાદ આપતી હોય એવું અહીંયા ફલિત થતું દેખાય છે. હું કેવળ હું હોઉં છતાં, હું માત્ર હું હોઉં. માનો કે તમે અમેરિકાની અંદર જતો, બ્રિટનની અંદર જતો, ફ્રાન્સની અંદર જતો, રશિયાની અંદર જાઓ, કે કેનેડાની અંદર જાઓ, કે જર્મનીમાં જાઓ, જાપાનમાં જાઓ, ચીનમાં જાઓ, નેપાળમાં જાઓ, ભૂતાનમાં જાઓ, કે કોઈ પણ દેશની અંદર તમે જતા રહો અને તમને એમ પૂછવામાં કે હું આર યુ, તમે કોણ છો, તમે માત્ર એટલો જવાબ આપો કે આઈ એમ ગુજરાતી, અથવા એમ કહો કે આઈ એમ ફ્રોમ, અથવા આઈ એમ કમિંગ ફ્રોમ ગુજરાત, અથવા આઈ એમ ફ્રોમ ગુજરાત, તો પણ એ માણસ ઓ વાવ એમ કહે છે. એનું કારણ છે કે ગુજરાત એક એવો વિસ્તાર છે કે ભારત, ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં જે ફિરંગીઓ આવ્યા ભારતની અંદર, તો પહેલાં સુરતનું જે કાલિકટ બંદર છે, સુરત જે બંદર છે ત્યાં આગળ આવ્યા હતા એવું આપણે કહેવાય છે. તો ગુજરાતી એમ, તો આપણે કેવળ હું માત્ર એક જ છું. અને કોઈ મને પૂછે છે કે તમે કોણ છો, તો હું ગુજરાતી છું એટલું કહું, ઓ એમ થઈ જાય એમ. એટલે હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું માત્ર હું રહેતો નથી, પણ હું એક મોટી જાતિ છું, મહાજાતિ છું, એવી અહીંયા કવિશ્રી વાત કરે છે વિનોદ જોશી. મિત્રો, પહેલાં પણ મેં લગભગ દરેક વિડીયોની અંદર કહેવાનો પ્રયત્ન કરું છું કે તમારી આસપાસ રહેતા જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, તેમને પણ આ જે વિડીયો છે એ શેર કરતા રહેજો, જે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે. અને આપણી યુટ્યુબ ચેનલ તો બધાને ખબર જ હશે, આપણા જે વિદ્યાર્થીઓ છે એમને પણ, બીજા તમારી આસપાસ પણ જે વિદ્યાર્થીઓ છે એમને આપણી યુટ્યુબ ચેનલ ANS ઓફિશિયલ સાગબારાની જે લિંક છે એ લિંક તમે શેર કરજો, તો એમને પણ આ વિડીયો છે એ ઘણા મદદરૂપ થશે એવી મારી પ્રબળ માન્યતા છે. જય હિન્દ, જય ભારત.